ગામમાં સરપંચ ભ્રષ્ટાચાર કરે તો શું કરવું? શું તમારા ગામના રોડ ફક્ત કાગળ પર જ બન્યા છે અને હકીકતમાં રોડ પર ખાડા છે? શું પાણી, લાઇટ કે ગટરનું કામ અધૂરું છે? તો તમારે શું કરવું એ જાણો. યાદ રાખો કે ગામનો વિકાસ તમારા ટેક્સના પૈસાથી થાય છે અને હક માટે અવાજ ઉઠાવો એ જ સૌથી મોટો અધિકાર છે. સરકાર ગામના વિકાસ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, જે તમારે જાણવું જરૂરી છે. અને જો એ પૈસા ગેરવપરાશ થાય તો સામાન્ય નાગરિકને ચૂપ બેસવાની જરૂર નથી. તમે ગ્રામસભામાં આ મુદ્દો ઉઠાવી શકો છો. તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને લેખિતમાં ફરિયાદ કરી શકો છો. એટલું જ નહીં, આરટીઆઈ કરીને ક્યાં કેટલો ખર્ચ થયો છે એનું બિલ દ્વારા માહિતી પણ મેળવી શકો છો. અને જો ગંભીર કેસ હોય તો એસીબી સુધી જઈ શકો છો, એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો સુધી પણ જઈ શકો છો. કાયદા મુજબ સરપંચ અને પંચાયત જાહેર નાણાં માટે જવાબદાર છે. એનો દુરુપયોગ થાય તો સરપંચ પદ પરથી હટાવવાની અને ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે. ગામનો વિકાસ તમારો હક છે અને હક માગવો કોઈ ભીખ નથી, અધિકાર છે. આ માહિતી તમારા ગામના લોકોને શેર કરો અને એમને પણ ઉજાગર કરો. ધન્યવાદ.